નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે મેથ્સની સિરીઝ ચાલુ કરી છે એમાં પર્સન્ટેજનું ચેપ્ટર ચાલી રહ્યું છે. આપણે લાસ્ટ લેક્ચર જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો અને ખૂબ જ સારી રીતે આપણે જોયો છે કે અપૂર્ણાંક અને ટકાવારીનો સંબંધ કેવો હોય છે. આજનો જે આપણો લેક્ચર એ છે ટકાવારીમાં વધારો કે ઘટાડો. એનું આપણે આજે બેઝિક જોઈશું અને એની શોર્ટ ટ્રીક જોઈશું કે કેવી રીતે ત્રિરાશીના ઉપયોગથી આપણે ટકાવારીમાં વધારો કે ઘટાડો નોંધી શકીએ છીએ. હવે મિત્રો, આપણને પ્રશ્નમાં આપ્યું હોય કે આ સંખ્યામાં 20% વધારો થાય તો આ સંખ્યા કેટલી થઈ જાય. હું તમને એક્ઝામ્પલથી સમજાવું છું. એક્ઝામ્પલ છે કે 500માં 20% વધારો થાય તો સંખ્યા કેટલી બને. તો નોર્મલ લોકો શું કરે છે કે આપણને ખબર છે કે 500ના 20% પહેલાં શોધી લઈએ. 20% શોધીએ એટલે કે 500 ગુણ્યા 20 ભાગ્યા 100 બરાબર 0 અને આ 2 0 ગયા એટલે 5 દુ 10 અને આ 100નો વધારો કરવો છે તો આપણે શું કરીશું? 500માં 100નો વધારો એટલે કે 600 કરીએ છીએ. ઓકે, કેવી રીતે? સૌથી પહેલાં 500માં 20%નો વધારો આપણને પૂછ્યો હતો તો આપણે શું કર્યું? પહેલાં 500ના 20% શોધી લીધા. અહીંયાથી 500ના 20% કેટલા થાય છે? 100. હવે વધારો કીધો છે તો 500માં હું 100 ઉમેરી દઉં તો મારો જવાબ 600 આવી જશે. પણ આપણને ખબર છે કે એક સંપૂર્ણ સંખ્યા હોય છે, એ કેટલી હોય છે? 100%ની. ઓકે, એ આપણને ખબર છે કે સંપૂર્ણ સંખ્યા 100%ની હોય છે. હવે મારે એમાં વધારો કરવો છે 20%નો. તો હું શું કરીશ કે એ સંખ્યાના 120% શોધી લઈશ. કેવી રીતે? 100% તો એ હતી જ ઓલરેડી, એમાં મેં 20% પ્લસ કરી નાખ્યા એટલે કે એ સંખ્યાના હું 120% શોધી લઈશ. ઉપરના ઉદાહરણમાં જો આપણે આવું કરીએ તો બીજી રીતે કેવી રીતે થશે કે 500માં 20%નો વધારો એટલે કે 500 100 તો હતા જ 100%, એમાં 20%નો વધારો એટલે કે 120% શોધવાના. 500ના 120% તમે શોધો તો તમારો જવાબ ડાયરેક્ટ જ આવી જશે. 500ના એટલે ગુણાકાર, 120% એટલે 120 ભાગ્યા 100. 2 0 ગયા, 2 0 ગયા, 12 5 60 અને 0 એટલે કે 600 તમારો જવાબ આવી ગયો છે. ઓકે, તો આવી રીતે ઘટાડો હોય તો એ 100%માંથી ઘટાડો બાદ કરીને એટલા ટકા શોધી લેવાના. બીજું એક્ઝામ્પલ જોઈએ કે આપણે એની પહેલાં હું તમને સમજાવી દઉં કે 100% જે હોય છે એ આખી એક સંખ્યા જે આપેલી હોય પ્રશ્નમાં એ હોય છે. બરાબર, એમાં ગમે તેટલા ટકાનો વધારો કરવો હોય, જેમ કે 20%નો વધારો કરવો હોય, બરાબર, તો શું થઈ જશે? આ 120%. કેવી રીતે? 100 તો હતી, એમાં 20%નો વધારો કર્યો તો 120% થઈ ગઈ. 20%નો ઘટાડો કરવો હોય તો આ બાજુ જવાનું. 20%નો ઘટાડો એટલે કે 100માંથી 20 ઓછા એટલે કે 80% આપણે કરી દઈશું. અને આવી રીતે જ જે પ્રશ્નો છે ઘણી બધી જગ્યાએ બેઝિક છે આ બધું, તો ઘણી બધી જગ્યાએ બેઝિક પણ પૂછાય છે. તો એના આપણે લગભગ 20 પ્રશ્નો જોઈએ તો આપણને ખબર પડશે કે આ કેવી રીતે કામ કરે છે. પણ આનું એક બીજું સૂત્ર છે. સૂત્ર એટલે કે સમજવાની વસ્તુ છે કે આ કેવી રીતે છે. મૂળ કિંમત હોય અથવા જૂની કિંમત હોય અથવા જેમાં ફેરફાર થવાનો છે તે સંખ્યા હોય. ઓકે, આનો ગુણાકાર વધારા કે ઘટાડાની ટકાવારી સાથે કરીએ તો બરાબરમાં આપણને જમણી બાજુ શું મળશે? તો નવી કિંમત. નવી કિંમત એટલે કે વધેલી અથવા ઘટેલી કિંમત, અથવા જો મારે બીજી રીતે જોવું હોય તો ફાઇનલ ફેરફાર થઈ ગયેલી કિંમત. તો આ વસ્તુ તમે જો સમજી જાઓ તો આ ઘણી જગ્યાએ આ નફો નુકસાન એ બધું એક જ છે. ટકાવારી નફો નુકસાન એ જ છે. મૂળ કિંમત એટલે ખરીદેલી કિંમત, વધારો ઘટાડો એટલે કે જે પણ નફો નુકસાન થયો હોય, અને આ છેલ્લે આ નવી કિંમત એટલે કે વેચાણ કિંમત એમાં થઈ જાય છે. નફો અને નુકસાનમાં કંઈ જ અલગ નથી. ક્રમિક વધારો ઘટાડો બી આપણે આવી રીતે જ કરીએ છીએ. તો એક એક્ઝામ્પલ જોઈએ આપણે કે 730% વધારો કરવામાં આવે તો શું થાય? તો કે 700 સંખ્યા છે, બરાબર, એમાં 30% વધારો કરવાનો છે. તો આપણને ખબર છે કે 30% વધારો 700માં કરવાનો છે તો મૂળ કિંમત જે આપણી જૂની કિંમત એટલે કે જેમાં ફેરફાર કરવાનો છે એ કિંમત કઈ છે? 700. ઓકે, તો 700 અહીંયા લખીશ ગુણાકારમાં. 30%નો વધારો છે. હવે તો 30%નો વધારો એટલે કે 100 વત્તા 30 એટલે કે 130% એના આપણે શોધવાના છે. આ ધ્યાન રાખવાનું છે. વધારો હોય તો 100માં 30 ઉમેરવાના, ઘટાડો હોય તો 100માંથી 30 બાદ કરવાના એટલે કે 70% શોધવાના. તો 700ના 30%નો વધારો કરવો હોય એટલે કે એના 130% શોધવાના, અને 130% એટલે કે 130 ભાગ્યા 100 બરાબર જે તમને જવાબ મળશે એ વધેલી કિંમત, 700ના 30% વધેલી કિંમત અહીંયા મળશે. ઓકે, તો આપણે કરીએ તો શું થઈ જશે? 13 × 91 અને 910. આ શું છે? આ છે ફેરફાર થયેલી કિંમત અથવા વધેલી કિંમત અથવા નવી કિંમત છે. ઓકે, તો આપણે બધા પ્રશ્નો આવી રીતે જોવાના છે. હવે પ્રશ્નમાં વિચિત્ર શું હશે? અમુક ટાઈમે આ આપ્યું હશે અને વધારો ઘટાડો આપ્યો હશે. આ શોધવાનું, નવી કિંમત શોધવાની હશે. અમુક વખતે શું હશે?
કે આ નવી કિંમત જ આપી દીધી હશે, આ નવી કિંમત જ આપી હશે પ્રશ્નમાં, અને એવું કહ્યું હશે કે આટલા વધારા પછીની કિંમત આ થઈ ગઈ છે, તો વધારાની ટકાવારી પણ આપી હશે. તો પહેલાં કેટલી હશે એટલે કે જૂનની કિંમત કેટલી હશે, આ બે વસ્તુઓ શોધવાની છે. આનાથી વિશેષ કંઈ જ ના હોઈ શકે. મૂળ કિંમત આપેલી હોય, ટકાવારી આપેલી હોય તો નવી કિંમત શોધવાની હશે, અથવા નવી કિંમત અથવા વધેલી ઘટેલી કિંમત આપી હશે અને ટકાવારી આપી હશે તો આપણે મૂળ કિંમત અથવા જૂની કિંમત શોધવાની છે. એ આપણે પ્રશ્ન પરથી જોઈશું કે કેવી રીતના અલગ અલગ પ્રશ્ન આવી શકે છે. તો ચાલુ કરીએ આપણે બેઝિકથી. જોઈ લો, એક ફ્રીજની કિંમત 25,000 છે. ઓકે, એટલે છે, આ વધેલી કિંમત નથી, આ છે જ. તેમાં 10% ઘટાડો થાય તો ફ્રીજનો નવો ભાવ શું છે? 10% ઘટાડો. અને હિન્ટ શું છે કે નવો ભાવ શું છે એ પૂછ્યું છે. એટલે કે આપણને ખબર છે કે જૂની કિંમત અને એની સાથે હું ગુણાકારમાં વધારો કે ઘટાડો કરી દઉં ટકાવારીનો તો મને શું મળશે? બરાબર નવી કિંમત મને મળી જશે. ઓકે, અને મારે નવી કિંમત શોધવાની છે. ટકાવારીનો વધારો ઘટાડો 10% એ મને આપેલું છે અને જૂની કિંમત 25,000 મને આપેલી છે. તો આ બધી વસ્તુઓ અહીંયા મૂકું તો શું થઈ જશે? જૂની કિંમત થઈ જશે 25,000 ગુણ્યા વધારો કે ઘટાડો ટકાવારીમાં. તો 10%નો શું થાય છે અહીંયા મિત્રો? 10%નો ઘટાડો થાય છે. એટલે કે કોઈ પણ 10%નો ઘટાડો, અહીંયા હું લખું છું 10%નો ઘટાડો. એટલે કે શું હશે કે 100%ની વસ્તુ 10% ઘટી ગઈ એટલે કે ઓછી થઈ ગઈ તો કેટલી થઈ ગઈ? 90% થઈ ગઈ. તો મારે 25,000ના 90% શોધવાના છે. તો 90% અહીંયા લખી દઉં છું. ટકા હટાવવા માટે આપણે શું કરીએ છીએ? 25,000 ગુણ્યા 90 ભાગ્યા 100. અત્યારે એકદમ બેઝિક ધીરે ધીરે ચલાવું છું. 25 9 225 અને 2 0 એમને એમ. એટલે કે જ્યારે પણ તમે 25,000ની વસ્તુમાં 10% ઘટાડો તો એની કિંમત 2,25,000 થઈ જાય. ઓકે, આગળ જોઈએ બીજા પ્રશ્ન તરફ. એક ટીવીનો ભાવ 40,000 છે, તેમાં 25%નો ઘટાડો થયો તો નવો ભાવ શું હશે? એટલે કે જમણી બાજુવાળું આપણને શોધવાનું છે અને ડાબી બાજુવાળું બધું આપણને આપેલું છે. તો પાછળ જે આપણે આ સૂત્ર લગાવ્યું છે, આ સૂત્રમાં જ કન્ટિન્યુ રાખીએ કે જૂની કિંમત ગુણ્યા વધારો ઘટાડો બરાબર નવી કિંમત. જોઈ લઈએ જૂની કિંમત કેટલી છે? જૂની કિંમત 40,000, એમાં 25%નો ઘટાડો થઈ ગયો. એટલે કે 100% તો હતું, એમાં 25%નો ઘટાડો એટલે કે માઇનસ થઈ ગયા. તો કેટલા થઈ ગયા? 75% આપણે હવે શોધવાના રહેશે. તો 40,000ના 75% એટલે 75 ભાગ્યા 100. 2 0 અહીંયાથી ગયા, 2 0 અહીંયાથી ગયા. 75 ચોક થઈ જશે 300 અને 2 0 અલગ એટલે કે 30,000 તમારો જવાબ છે. આ આન્સર તમારો આવી ગયો. ઇઝી છે, આ બેઝિક જ છે પર્સન્ટેજનું. અત્યારે આપણે 5 થી 7 લેક્ચર બેઝિક જોઈશું અને પછી એડવાન્સ ક્વેશ્ચન જોવાના છે. આમાં અમુક એડવાન્સ પણ આવી જશે. શું કીધું છે કે એક ટીવીનો ભાવ 40,000 હતો અને એમાં 25%નો ઘટાડો થયો તો નવો ભાવ શું હતો? તો 40,000 જૂનો ભાવ, એમાં 25%નો ઘટાડો એટલે કે 75 ભાગ્યા 100 તો નવો ભાવ થઈ ગયો તમારો 30,000. કાપડનો ભાવ 6,000 છે. ઓકે, એમાં 12%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. જોઈ લો, કાપડનો ભાવ 6,000 છે, એમાં 12%નો ઘટાડો નોંધાય તો નવો ભાવ શું હોય? તો કંઈ નથી કરવાનું, જૂના ભાવને વધારા ઘટાડા સાથે ગુણાકાર કરવાના. એટલે કે 6,000 જૂનો ભાવ 12%નો ઘટાડો એટલે કે 100% હતું, એમાંથી 12% ઘટાડો થઈ ગયો તો 88% આપણે શોધવાના છે. તો ગુણ્યા 88 ભાગ્યા 100 કરી દઉં. ટકા હટાવવા માટે ભાગાકારમાં 100 કરવા પડશે. 2 0 અહીંયાથી ગયા, 88 ચંગ થઈ જશે. શું થઈ જશે? નવો ભાવ તમારો થઈ જશે. આ આન્સર છે તમારો 5280. અહીંયા ઓપ્શનમાં છે નહીં, લખી દઉં છું ઓપ્શનમાં. આ સાચો જવાબ છે. ઓકે, આવી જ રીતે આપણે પ્રશ્નોના પ્રેક્ટિસ કરતા જઈશું તો આપણને ખબર પડશે કે આગળ ચેન્જ આવે તો કેવી રીતે કરવાનું છે. એક ક્લાસમાં 200 વિદ્યાર્થીઓ છે. હવે જો તેમાં 15%નો વધારો થાય એટલે કે વિદ્યાર્થીઓની સંખ્યા 15% વધી જાય તો હવે કુલ વિદ્યાર્થીઓ કેટલા હશે? તો હવે તમે અહીંયા નવી સંખ્યા કે એ નથી આપ્યું, પણ તમે જ કહી દો કે એક ક્લાસ હતો 200 વિદ્યાર્થીનો. ઓકે, આ એક ક્લાસ છે 200 વિદ્યાર્થીનો. આમાં શું થયું છે? આ 100% તો હતા જ. આમાં શું થયું છે? 15% વધારે જોડાઈ ગયા. તો નવી સંખ્યા 200 કરતાં વધારે હશે. તો એ જ આપણે શોધવાની છે કે જૂની સંખ્યા એટલે કે 200ની સંખ્યા, એમાં 15%નો વધારો એટલે કે 100% વત્તા 15%. તો થઈ જશે આ 115%. 115 ભાગ્યા 100 કરીશ તો મારો જવાબ આવી જશે 115 દુ 230. એટલે કે 200ની સંખ્યા હતી એમાં 15%નો વધારો થઈ જશે તો 230 વિદ્યાર્થીઓ થઈ જશે હવે કુલ. ઓપ્શન સી એ તમારો જવાબ છે. બીજો પ્રશ્ન તરફ આગળ વધીએ. એક જ જેવા બધા પ્રશ્ન છે, ખાલી અમુક રકમમાં થોડો ફેરફાર થાય છે. એ બી શબ્દોમાં ફેરફાર થાય છે, બાકી રકમમાં એવો કોઈ ખાસ ફેરફાર થતો નથી.
એક ક્લાસમાં 150 વિદ્યાર્થીઓ છે. જો વિદ્યાર્થીઓની સંખ્યા 12% વધે તો હવે કુલ કેટલી થશે? એટલે પહેલા 150 હતી, જૂની સંખ્યા, 12%નો વધારો થયો તો નવી સંખ્યા આપણને પૂછી છે. પ્રશ્ન સમજવાનો છે ખાલી. તો શું છે? પહેલાની સંખ્યા 150 ગુણ્યા 12% વધી એટલે કેટલી થઈ ગઈ? 112% ભાગ્યા 0. હવે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે ભૂલ પડી જાય છે કે અહીંયા આપણે 112 નથી કરતા, ડાયરેક્ટ 12 જ લખી દઈએ છીએ અને જવાબ આવતો નથી. અહીંયા આપણે 112 કરવા જરૂરી છે, કારણ કે 100%માં 12% વધે છે એટલે 112 કરીએ છીએ આપણે. ઓકે, આગળ વધીએ. 0 0 ગયા, 5 તરી 15, 5 દુ 10, 2 એકા 2 અને 56 દુ 112. 56 ગુણ્યા 3 કરીએ તો તમારો 168 જવાબ આવશે. આનો મતલબ શું છે કે 150માં હું 12% વધારું એટલે કે એના 112% કરું તો 168 વિદ્યાર્થીઓ હવે થઈ જશે. ચલો, હવે થોડા એવા ક્વેશ્ચન છે જે જાતે કરવાના છે. શું છે? એક શાળામાં 300 વિદ્યાર્થીઓ છે. જો 8%નો વધારો થાય તો નવા વિદ્યાર્થીઓ કેટલા થાય? આ તમારે હવે જાતે કરવાનું છે પ્રેક્ટિસમાં. હવે તમને આઈડિયા આવી ગયો હશે કે 300ના 108% વધારો થયો એટલે કે 108% શોધવાના છે. એક કોલેજમાં 500 વિદ્યાર્થીઓ છે. જો 5%નો વધારો થાય તો હવે કુલ કેટલા થઈ જશે? તો આ પણ જાતે જ કરવાનો છે. કેમ કે 500 વિદ્યાર્થીઓ છે, એમાં 5%નો વધારો એટલે કે 105% કરવાના છે. તો આ જાતે જ કરવાનું છે. ઓકે, સેમ ક્વેશ્ચન જાતે પ્રેક્ટિસમાં કરો. આ કે ગ્રુપમાં 250 વિદ્યાર્થીઓ છે, 20%નો વધારો થાય છે તો કેટલા થશે હવે એ જોઈ લઈએ. ચલો જોઈ લઈએ. હવે આ એક નવો પ્રશ્ન આવ્યો. શું છે કે એક ગ્રુપમાં કેટલાક વિદ્યાર્થીઓ છે? કેટલાક છે આપી નથી સંખ્યા આપણને. જો 20%નો વધારો થાય તો ગ્રુપની નવી સંખ્યા 1200 થાય છે. તો શરૂઆતમાં કેટલા લોકો હતા ગ્રુપમાં? એટલે જો તમે પ્રશ્ન શાંતિથી વાંચો આરામથી તો આપણને પેલું સૂત્ર શું ખબર છે કે જૂની સંખ્યામાં કોનો ટકાવારીનો વધારો ઘટાડોનો ગુણાકાર કરું તો મને અહીંયા શું મળે છે? નવી સંખ્યા મળી જાય છે. ઓકે, હવે આ પ્રશ્નમાં જુઓ તમને શું આપ્યું છે? એક ગ્રુપમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા એટલે જૂની સંખ્યા અમુક હશે. ઓકે, આપણને ખબર નથી. 20%નો વધારો થાય છે એટલે કે આ જે છે એ 20% આપેલા છે આપણને. ટકાવારીમાં વધારો ઘટાડો 20% એટલે કે આપણે આને 120% કરી નાખીશું. ગ્રુપની નવી સંખ્યા 1200 થાય છે. હવે આપણને આ આપી દીધું છે નવી સંખ્યા. કેટલી થાય છે? 1200 થઈ જાય છે. તો શરૂઆતમાં કેટલા લોકો હતા ગ્રુપમાં? એટલે કે જૂની સંખ્યા. શરૂઆત એટલે કે જૂની સંખ્યા, નવી એટલે કે 1200. તો જૂની સંખ્યા કેટલી હતી એ આપણે શોધવાની છે. તો જૂની સંખ્યા આપણને ખબર નથી તો આપણે આને x લઈ લઈએ. જૂની સંખ્યા આપણે x લીધી ગુણ્યા ટકાવારીમાં વધારો ઘટાડો કેટલો થયો? 20%નો એટલે કે 120 ભાગ્યા 100 કરું છું. કેમ? 20%, 100માં 20% વધારું, 100% વત્તા 20% કરું તો મારો જવાબ શું આવશે? 120%. ઓકે, તો આ 120% એની કિંમત મને આપેલી છે નવી સંખ્યા 1200. બસ તમારે આ થોડો ફેરફાર કરવાનો રહેશે. દર વખતે તમે જે આપેલું હોય 1200 અહીંયા જૂનામાં ના લખી શકો, કારણ કે અહીંયા જે 1200 આપેલું છે એ નવી સંખ્યા આપેલી છે એટલે નવી સંખ્યા અહીંયા 1200 થઈ જશે. આપણે શોધવાનું શું છે? x. તો x ને કરતા બનાવો તો શું થઈ જશે? આ જે 100 અહીંયા ભાગાકારમાં છે એ ગુણાકારમાં જતા રહેશે અને 120 જે ગુણાકારમાં હતા એ ભાગાકારમાં આવી જશે. તો 1200 તો એમને એમ, ઉપર 100, નીચે 120 થઈ જશે. 0 0 ગયા, 12 એકા 12, 12 દસા 120 એટલે કે 1000. આનો મતલબ શું છે કે તમારો જવાબ આવ્યો છે 1000. એટલે કે પહેલા 1000 વિદ્યાર્થીઓ હતા. ઓકે, પહેલા જૂની સંખ્યા કેટલી હતી? 1000 હતી. જૂની સંખ્યા 1000 હતી, એમાં 20%નો વધારો એટલે કે 120% થયા તો નવી સંખ્યા તમને 1200 મળી ગઈ. એવી રીતે આ સમજવાની વસ્તુ છે, ખાલી બીજું કંઈ નથી. ખાલી જૂની સંખ્યા પૂછી હોય તો ક્રોસ ગુણાકાર એક કરવાનો રહે છે. બાકી તમારે આ એટલું એક વખત સમજી જશો તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. આગળ વધીએ. બીજો પ્રશ્ન જોઈએ. એક શાળાની ફીમાં 30%નો ઘટાડો થાય છે. ફીસ કેટલી છે એ આપણને આપી નથી, પણ એમાં 30%નો ઘટાડો થાય છે અને નવી ફીસ 595 રૂપિયા છે. જૂની ફીસ નથી આપી પણ નવી ફીસ આપેલી છે. તો ઘટાડા પહેલાંની ફી કેટલી હશે? ઓકે, ચલો જોઈ લઈએ. આપણને ખબર છે જૂની કિંમત, જૂની ફીસ, જૂની સંખ્યા બધું એક જ છે. જૂનીમાં વધારાનો અને ઘટાડાનો ગુણાકાર કરીએ. દર વખતે હવે આ લખવાની જરૂર નથી, આ લાસ્ટ વખત હું લખું છું. ટકાવારીમાં વધારા અને ઘટાડાનો ગુણાકાર કરીએ તો આપણને શું મળે છે? નવી કિંમત મળી જાય છે. અહીંયા તમને શું આપ્યું છે? 30%નો ઘટાડો. આ જે છે એ 30%નો ઘટાડો આ આપી દીધો છે. 30% ઘટાડો.
એટલે કે 100%માંથી 30% માઇનસ કરો એટલે કે 70% શોધવાના છે. કોના? જૂની કિંમતના. જૂની કિંમત આપણને આપી નથી તો આપણે આને એક્સ માની લઈશું. અને નવી કિંમત એટલે કે નવી ફીસ કેટલી આપી છે? તો નવી ફીસ 595 રૂપિયા આપી છે. તો બસ આ સૂત્રમાં જ મૂકતા જઈએ. જૂની કિંમત છે એક્સ, ગુણાકારમાં વધારો ઘટાડો કેટલો છે? 30%નો ઘટાડો એટલે કે 70/100 કરીશું. 100 - 30 એટલે કે 70% થઈ જશે અને ટકા હટાવવા ભાગ્યા 100 કરે એટલે 70/100 બરાબર નવી સંખ્યા 595. એક્સ શોધવાનો છે આપણે, તો બધી વસ્તુ પેલી બાજુ લઈ જઈશું. 595 ગુણ્યા 100 ભાગ્યા 70. આ બાજુ જે હતું 70 ગુણાકારમાં હતો તો એ ભાગાકારમાં જતો રહેશે. 100 અહીંયા ભાગાકારમાં હતા તો ગુણાકારમાં જતા રહેશે. ઓકે, 0 0 ગયા. 7 × 7 8 × 56 3 વધ્યા 5 × 35 85 ગુણ્યા 10 એટલે કે 850. જૂની ફીસ હતી 850, એમાં 30%નો ઘટાડો થયો. આનો કહેવાનો એ મતલબ છે કે જૂની ફીસ 850 હતી, આમાં 30%નો ઘટાડો થયો. તો નવી ફીસ કેટલી થઈ ગઈ છે? એ આપણને આપેલી છે પ્રશ્નમાં 595. બસ આવી રીતે આ કામ કરે છે. જૂની ફીસમાં 30%નો ઘટાડો થયો તો 595 થઈ ગઈ. આપણને પ્રશ્નમાં આ આપેલું હતું, આ આપેલું હતું, પણ આ આપણે શોધ્યું છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક મોબાઈલની કિંમતમાં 25%નો ઘટાડો થાય છે. ઓકે, ઘટાડો થયો છે 25%નો. અને એવું નથી મિત્રો કે આ પ્રશ્નો એક્ઝામમાં નથી આવતા. જો એક્ઝામિનરને કેવું હોય છે કે એ રેશિયો એમનો 50, 30 અને 20નો રેશિયો હોય છે. 50 ક્વેશ્ચન ઇઝી હોય છે, 30 ક્વેશ્ચન મોડરેટ એટલે કે મીડિયમ અને 20 ક્વેશ્ચન હોય છે હાર્ડ હોય છે. ઓકે, તો ઇઝી ક્વેશ્ચનમાં બધા પ્રશ્નો પૂછી શકે છે. એક મોબાઈલની કિંમતમાં 25%નો ઘટાડો થાય છે અને ઘટાડા બાદની કિંમત 600 રૂપિયા છે. એટલે કે ઘટાડો થઈ ગયો એના પછીની કિંમત 600 રૂપિયા છે. તો પહેલાં કેટલી હતી? એટલે આપણને ખબર છે કે જૂની કિંમત આપણને પૂછી છે, તો જૂની કિંમતની જગ્યાએ એક્સ મૂકી દઈશ. ઘટાડો 25%નો થયો એટલે કે 100 - 25 એટલે કે 75% થઈ ગયા હવે જૂની કિંમતના. તો 75/100 કરીશ બરાબર નવી કિંમત કેટલી છે? 600 આપેલી છે. તો એક્સ બરાબર 600, 100 ઉપર ગયા 75 નીચે આવ્યા ગુણ્યા 100 ભાગ્યા 75. ભાગ ચલાવું તો 25 તરી 75, 25 ચોક 100, 3 એકા 3 અને 3 દુ 6, 2 0 એમને એમ એટલે કે 200 ગુણ્યા 4 એટલે કે 800 રૂપિયા. આનો મતલબ એ છે કે 800 રૂપિયા હતી મોબાઈલની કિંમત, પછી 25%નો ઘટાડો થયો. તો હવે શું થઈ ગયું છે? એની કિંમત 600 રૂપિયા થઈ ગઈ છે. આ ખાલી સમજવાની વસ્તુ છે કે કેવી રીતે આ કામ કરે છે. ઓકે, આગળ વધી બીજા પ્રશ્ન તરફ. હવે અહીંયા એક વર્ડ આવ્યો છે ડિસ્કાઉન્ટ, જે આપણે નફા નુકસાન અને ડિસ્કાઉન્ટના ચેપ્ટરમાં ઘણી વખત સમજવાનું છે. પણ ડિસ્કાઉન્ટ એટલે મિત્રો કઈ એવું અઘરી વસ્તુ છે જ નહીં. ડિસ્કાઉન્ટ એટલે કે ઘટાડો. બસ અહીંયા હું તમને લખી દઉં છું કે ડિસ્કાઉન્ટ એટલે શું થાય કે આપણે જે અત્યારે ઘટાડો જોતા આવ્યા છીએ એ ઘટાડો. ઓકે, બીજું કંઈ જ નથી. પ્રશ્ન જોઈએ. એક પુસ્તિકા પર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એટલે કે એની જે કિંમત હોય એમાં 20%નો ઘટાડો કરીને વેચવામાં આવે છે અને ડિસ્કાઉન્ટ પછીની કિંમત 480 છે. તો પહેલાંની કિંમત શોધો. પહેલાં કિંમત કેટલી હતી? ચલો, આમાં ખાલી શું છે કે એક શબ્દ બદલી નાખ્યો ડિસ્કાઉન્ટ, એટલે કે લોકોને એવું લાગે ડિસ્કાઉન્ટ એટલે શું હશે, પણ ડિસ્કાઉન્ટ એટલે કંઈ નથી, ઘટાડો છે. એવી રીતે સમજો કે એક વસ્તુ પર 20%નો ઘટાડો કરવામાં આવે છે અને ઘટાડા પછીની કિંમત 480 હોય તો ઘટાડા પહેલાં કેટલી હશે? જૂની કિંમત જ શોધવાની છે આમાં. પહેલાંની કિંમત શોધવાની છે. જૂની કિંમત એટલે કે એક્સ લઈ લઉં. ઘટાડો કેટલો થયો? 20%નો. 20%નું ડિસ્કાઉન્ટ છે એટલે કે 100 - 20 80% આપણે શોધવાના છે બરાબર. નવી કિંમત કેટલી છે? 480. એક્સ શોધવાનો છે. 100 ઉપર 80 નીચે 400 ગુણ્યા 100 ભાગ્યા 80. ભાગ ચલાવું તો 1 0 1 0 ગયા 8 એકા 8, 8 પંચા 40 એટલે કે એક્સ શું થઈ ગયો છે? 500 રૂપિયા થઈ ગયો છે. સોરી, 500 તો ના થાય, અહીંયા 480 છે. સોરી, આ 480 છે. મેં અહીંયા 400 લખી દીધા, આ 480 હતા. 8 એકા 8, 6 8 48 એટલે કે 600 રૂપિયા આ થઈ ગયું છે. ઓકે, એટલે કે શું હતું? 600 રૂપિયાની વસ્તુ હતી પુસ્તક, એમાં 20% ડિસ્કાઉન્ટ એટલે કે 20% ઘટાડો. હવે આપણે એરોથી સમજીશું. નીચે એટલે કે ઘટાડો, ઉપર એટલે કે વધારો. ઓકે, 20% ઘટાડો થઈ ગયો તો એ 480ની થઈ ગઈ છે. આગળ વધી બીજા પ્રશ્ન તરફ. એક ટી શર્ટની કિંમતમાં 20%નો વધારો થાય છે અને વધારા બાદ કિંમત 480 છે. જોઈ લો, બાદની કિંમત આપેલી છે, પહેલાંની કિંમત શોધવાની છે. તો શું થઈ જશે?
પહેલાની કિંમત આપણે એક્સ લઈ લઈશું, 20% વધારો થયો એટલે કે 120 ભાગ્યા 100 થઈ ગયું, તો બરાબરમાં બાદની કિંમત આવી જશે 480. તમારે સૂત્ર ખબર હોવું જોઈએ કે જૂની કિંમતમાં ગુણાકાર કરું ટકાવારીના વધારા ઘટાડા સાથે તો બરાબરની પેલી બાજુ મને શું મળે? નવી કિંમત મળે છે. બરાબરની ડાબી બાજુ જૂની કિંમત અને ટકાવારી, બરાબરની જમણી બાજુ નવી કિંમત, અને એ વસ્તુ આપણે મૂકવાની છે. જૂની કિંમત આપણને શોધવાની એટલે એક્સ લઈ લીધી, ટકાવારી 120 કારણ કે 20% વધારો થાય છે એટલે 120 ભાગ્યા 100 કર્યા, અને નવી કિંમત આપણને આપી લીધી 480. તો જો એક્સ બરાબર, તમે અહીંયા ભાગ ઉડાડીને પણ પેલી બાજુ મોકલી શકો અથવા એમને એમ પણ મોકલી શકો, કંઈ ફરક ના પડે. હું ભાગ ઉડાડીને મોકલું છું. 0 0 ગયા, 5 દુ 10, 6 દુ 12. હવે 5 જે નીચે હતા એ ઉપર જતા રહેશે, 480 ગુણ્યા 5, અને 6 જે ઉપર હતા એ નીચે આવી જશે. 6 એકા 6, 6 અઠ્ઠા 48, 0 8 પંચા અને 400. એટલે કે આનો મતલબ શું છે કે 400 રૂપિયાની વસ્તુ જૂની હતી એમાં 20%નો વધારો થયો. 20% પ્લસ થયા વધારો એટલે કે 20% વધી ગયા, તો કેટલાની થઈ ગઈ? 480ની થઈ ગઈ. જેટલા તમે વધારે પ્રશ્નો કરશો એટલી તમને ક્વેશ્ચનની સમજ વધતી જશે, એટલે તમને એક્ઝામમાં જો આવા કોઈ પ્રશ્નો આવશે તો તમે તરત ને તરત એ કરી નાખશો. આગળ વધીએ. ડિસ્કાઉન્ટ એટલે આપણને ખબર છે શું હોય છે. ડિસ્કાઉન્ટ એટલે કે ઘટાડો, નીચેનું સિમ્બોલ. ઓકે, તો આ પ્રશ્ન તમારે જાતે પ્રેક્ટિસમાં જ કરવાનો છે. શું છે કે એક બુક પર 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. ડિસ્કાઉન્ટ બાદની કિંમત 350 છે. તો પહેલાની કિંમત કેટલી હશે? જાતે પ્રેક્ટિસમાં કરો તો તમને ખ્યાલ આવશે. એક ટેબ્લેટની મૂળ કિંમતમાં 15%નો ઘટાડો થાય છે અને ઘટાડા પછીની કિંમત 2550 છે. જો પહેલાની એટલે કે જૂની કિંમત, તમે આ શબ્દ સમજજો, પછીની આપેલી છે અને પહેલાની શોધવાની છે, એટલે કે પહેલાની એટલે કે જૂની કિંમત થાય. આ જૂની કિંમત થઈ જશે. મૂળ કિંમતમાં 15%નો ઘટાડો એટલે કે 100માંથી 15 ઓછા થાય તો 85%. નવી કિંમત 2550, તો જૂની કિંમત એક્સ કેટલા થશે એ શોધવાના છે. આ જાતે કરવાનો છે પ્રેક્ટિસમાં. બીજો જોઈએ. એક ખૂણાની કિંમતમાં 10%નો વધારો થાય છે. ખૂણો એટલે ખબર નથી શું છે, પણ સમજી લો કોઈ વસ્તુ કે ગમે તે હોય, આપણને એનાથી મેટર જ નથી, ગમે તે હોય. 10%નો વધારો થાય. વધારા પછીની કિંમત 1100 છે, એટલે કે નવી કિંમત, કોઈ વસ્તુમાં વધારો થઈ ગયો છે, પછીની કિંમત 1100 છે, તો વધારા પહેલાની કિંમત કેટલી? આ બધા પ્રશ્નો આપણે કરેલા જ છે હમણાં 5 થી 7, તો આ જાતે કરવાના છે. આગળ વધીએ. એક ગાડીની કિંમતમાં 25%નો ઘટાડો થાય છે. 25%નો ઘટાડો થાય છે. ઘટાડા બાદની કિંમત 6 લાખ હોય તો કાયમની કિંમત એટલે કે નોર્મલ કિંમત આપણે શોધવાની છે. હવે કાયમની કિંમત એટલે કે મૂળ કિંમત, ઘટાડા પહેલાની કિંમત. કેમ? કારણ કે બાદની કિંમત આપી હોય તો પૂછ્યું એક જ વસ્તુ હોય કે ઘટાડા પહેલાની કિંમત. તો આને હું કરાવી દઉં છું કે પહેલાની કિંમત એક્સ હતી, એમાં 25%નો ઘટાડો થયો એટલે કે 75% થઈ ગયા, તો નવી કિંમત કેટલી મળી ગઈ? 6 લાખ રૂપિયા. તમારે એક્ઝામમાં બસ આટલું આવડવું જોઈએ કે જૂની, તમને ખબર જ હોવી જોઈએ કે જૂની કિંમત એમાં વધારો ઘટાડો બરાબર આ. તો એક્સ બરાબર 25 તરી 75, 25 ચોક 100, 6 લાખ તો એમને એમ હતા જ. 4 નીચે હતા, પેલી બહુ જશે તો ઉપર જતા રહેશે એટલે ગુણ્યા 4, અને આ 3 નીચે આવી જશે કારણ કે આ ગુણાકારમાં હતા, તો આ આવી જશે નીચે. 3 એકા 3, 3 દુ 6, બાકી બધા 0 એમને એમ, અને 4 દુ 8 એટલે કે 8 લાખ થઈ ગઈ. ઓકે, 8 લાખની વસ્તુ હતી એમાં 25%નો ઘટાડો થઈ ગયો, તો કેટલી થઈ ગઈ? 6 લાખની થઈ ગઈ. તો આ પ્રકારના પ્રશ્નો પણ મિત્રો પૂછાઈ શકે છે. તો આજના લેક્ચરમાં હું આટલું જ રાખું છું. નાનો લેક્ચર હતો, બેઝિક ખાલી આપણે એક ટોપિક સમજવાનો હતો કે ટકાવારીમાં વધારો અને ઘટાડો કેવી રીતે થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું કે ક્રમિક વધારો ઘટાડો, કે પહેલાં 10% વધ્યા, પછી 20% વધ્યા, પછી 10% ઓછા થઈ ગયા, તો ફાઇનલ કિંમતમાં શું ફેરફાર થયો એ આપણે જોઈશું. અને ત્યારબાદ તો અત્યારે વધારો ઘટાડો જોઈએ, બીજા લેક્ચરમાં ક્રમિક વધારો ઘટાડો જોઈશું, અને એના પછીના લેક્ચરમાં જોઈશું કે કેટલા ટકા વધુ હોય અને કેટલા ટકા ઓછા, એ બધું સેટિંગ કેવી રીતે કરવાનું છે. અને મિત્રો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ, કે જો આપણે જે ટકાવારીમાં અપૂર્ણાંક શીખ્યા હતા કે 1 એટલે કે 100%, અડધું એટલે કે 50%, ત્રીજો ભાગ એટલે કે 33/3%, ચોથો ભાગ 25%, આ જે કોષ્ટક છે આખું એ તમારે યાદ રાખવાનું છે. આગળ આનો ઘણો ઉપયોગ થવાનો છે. તો અત્યારે હું રજા લઉં છું. હેવ અ ગુડ ડે.